હાલો મિત્રો નમસ્તે. આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે રેલવે ગ્રુપ ડીની પરીક્ષા વિશે. તો રેલવે ગ્રુપ ડીની પરીક્ષાની તારીખ જાહેર થઈ ચૂકી છે, જેની સત્તાવાર રીતે જાહેર થઈ ચૂકી છે. અગાઉ જે પણ ફોર્મ ભરાયા હતા તેની અને બેસબરીથી રાહ જોઈ રહેલા ઉમેદવારોની રાહ હવે ખતમ થવા જઈ રહી છે, કેમ કે પરીક્ષા અંગેની નોટિફિકેશન ટૂંક જ સમયમાં જાહેર થવા જઈ રહી છે. કુલ જગ્યા હતી 21,997, જેની ઉંમર મર્યાદા હતી 18થી લઈને 33 વર્ષ અને પગાર ધોરણ જેનો હતો 18,000 રૂપિયા. હવે આપણે એના વિશે થોડીક બેઝિક માહિતી અને વિગતવાર જાણીએ, તો આગળ વિડીયોમાં બન્યા રહો. હવે આગળ વાત કરીએ પરીક્ષા પેટર્ન વિશે. તો પરીક્ષામાં મળવાપાત્ર સમય રહેશે 90 મિનિટ. હવે આગળ વાત કરીએ સિલેબસ વિશે. તો જીકે 25 ગુણ, ગણિત 25 ગુણ, જનરલ અવેરનેસ અને રીઝનિંગ 30 ગુણ. ત્યારબાદ જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ 20 ગુણનું રહેશે. આ રીતે કુલ 100 ગુણની એક્ઝામ રહેશે. માત્ર ને માત્ર 100 ગુણની એક્ઝામ આપવાની રહેશે. ત્યારબાદ મેરિટ પ્રમાણે સિલેક્શન કરવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ચેકઅપ વગેરે બાદ તમારી નોકરી પાકી. ત્યારબાદ કોઈ એક્ઝામ લેવામાં આવશે નહીં. માત્ર ને માત્ર 100 જ ગુણની એક્ઝામ રહેશે. આગળ વાત કરીએ ઇમ્પોર્ટન્ટ તારીખ એટલે કે એક્ઝામની તારીખ વિશે. તો જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં તારીખની જાહેરાત થઈ શકે છે. સામાન્ય રીતે એક્ઝામ 30થી લઈને 35 દિવસ ચાલશે, કેમ કે કોમ્પિટિશન ખૂબ જ વધારે છે. એવું નથી કે એક જ દિવસે એક્ઝામ ખતમ થઈ શકે છે. કોઈને સ્ટાર્ટિંગમાં આવશે તો કોઈને એન્ડમાં આવશે, પણ જે લોકોએ ફોર્મ ભર્યા છે તેને તૈયારી ચાલુ રાખવી આવશ્યક છે. એક્ઝામ પહેલાં તમે 4 દિવસ અગાઉ કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. વધુ અને સત્તાવાર માહિતી માટે એકવાર તમારે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવી આવશ્યક છે. અધિક જાણકારી માટે તમારે વેબસાઇટની વાત કરું તો www.rrbcdg.gujaratgovernment.in. સંભવિત તારીખ ઓગસ્ટ મહિનામાં એક્ઝામ ચોક્કસપણે આવી જ જશે. તે પહેલાં વાત કરીએ મહત્તમ વિશે. તારીખ સંભવિત છે, કોઈ પણ ફેરફાર થઈ શકે છે. સંભવિત તારીખનું નોટિફિકેશન જારી થઈ ચૂક્યું છે, જેમાં કોઈ પણ ફેરફાર થઈ શકે છે. 2-4 દિવસ આગળ પાછળ જઈ શકે છે. જે લોકોએ આમાં એપ્લાય કર્યું છે તેને ઓગસ્ટ મહિનાના પહેલા વીક માનીને જ તૈયારી ચાલુ રાખવાની, જે પહેલા વીકમાં એક્ઝામ આવી જ જશે. આવા જ વિડીયો માટે તમે સરકારી નોકરી માટેના વિડીયો માટે તાજા ભરતીની અપડેટ, તૈયારીનું માર્ગદર્શન, મોટિવેશન ટિપ્સ, સત્તાવાર માહિતી માટે સરકારી યોજના, સરકારી માહિતી, લોકલક્ષી માહિતી વગેરે માટે તમે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે GGI ઓફિશિયલ એટલે કે ગુજરાત ગવર્મેન્ટની ઇન્ફોર્મેશન ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. અને કોમેન્ટ કરીને જણાવો કે તમને આ વિડીયો ભરતી અંગેનો વિડીયો કેવો લાગ્યો. તમારું એક લાઇક અને શેર મને મોટિવેટ કરશે અને સબસ્ક્રાઈબ કરવાથી હું તમારા લોકો માટે આવા જ વિડીયો અવનવા લાવતો રહીશ. થેન્ક